અહીંયાથી હાથ નાખી ઉપર સ્ટોપ કરી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જ હોય. આપણો બ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. આજ આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે, કેમ કે શનિવાર છે અને ઓફિસ હતી ને સીધા આપણે આવી ગયા છે રાજકોટ ટી સ્ટોલ. ચા પાણી પીધા અને હવે અહીંથી સીધું ડાયરેક્ટ જવાનું છે ધલુડી હનુમાન. હમણાં કેટલા ટાઈમથી ગયા નહોતા અને જવું છે. સવારના વાગી ગયા 6 વાગી ગયા છે અને આપણો ઓફિસનો ટાઈમ છે 5:30નો છૂટવાનો. 6 વાગી ગયા ને અત્યારે હું આ જો દેખાય ને લાઈનમાં આપણી ફરારી કહેવાય ને કઈ, હા ફરારી. પછી આ બીજી પેઢી હાયાબુઝા અને ત્રીજી આપણી કઈ BMW. ચોથી જો સામે રે હાયાબુઝા જો. બરોબર, ગાડીઓ તૈયાર કરી નાખી અને હવે આપણે અહીંથી નીકળી છીએ. વ્લોગમાં છે ને જોડાયેલા રહીજો, મજા આવશે. આપણા આદાભાઈ, પછી આપણા ધર્મેશભાઈ, જય મુરલીધર વાળા. હા ભાઈ એમ લાઈક કરો, ફોલો કરો અને શક્કરપારા કરતા રહેજો. હા જો કે સુરતમાં હવારમાં આપણે કસરત થઈ રહી છે. જો આમ બહુ જોવે ગાડીને ચા પાણી પાવા પડે ન કરી ગાડી આગળ આવે ને તો આપણે આવી ગયા નાયકા પંપ. હમણાં સાંડલો કેટલી 500 રૂપિયાનો, બરોબર. આને કહેવાય કંકોત્રી. કઈ કહેવાય? કંકોત્રી. તો આપણે પેટ્રોલ પુરાઈ લઈએ. આપણે કઈ કે ઓલો ડાયલોગ છે ને તોય હું ખુશ છું. હા, જો આ પુલ આવ્યો પણ ક્યો આવ્યો એ ના ખબર. કયો પુલ આવ્યો એ નથી ખબર, પણ આવ્યો. હા, પણ પુલ આવી ગયો હતો. હા આગળ જતા હોય બહાર ફરવા, વરાસામાંથી રોડમાંથી નીકળો તમે ગમે ત્યાં જતા હોય, જો તમને આજુબાજુમાં ફૂટપાથની આજુબાજુમાં તમને ત્યાં આમ એવું દેખાય કે સ્પોર્ટ બાઇકવાળા લીવર આવે તો સાવધાન રહેવું. અને હાયલા જતા હોય ને તે તો ફોનમાં વાત કરવી જ નહીં કોઈ પણ રોડે. બાકી ફોન છે ને બહુ આમ જાજા હાથમાંથી આંચકા મરાઈ જાય છે, કેમ કે આ લોકોનો ધંધો જ આ છે, બરાબર. એટલે નીકળો તો ધ્યાન રાખવું અને તમારી આમ સેફટી રાખવી ફોનની, કારણ કે ફોન છે ને બહુ આંચકા મરાય છે, બરાબર. આ તમે હું કોઈ બીજા નથી કહેતો પણ તમે બધા ઘરના છો એટલે તમને કહું છું ધ્યાન રાખવું. બાકી ફોન વયો જાય અને વયો જાય ફોન એટલે પછી આ કેવું છે, આમાં કાંઈ બીજું કે સિસ્ટમ કાંઈ વયો જાય એટલે પછી નવો જ ફોન લેવાનો, બરાબર. આ તો તમે ઘરના છો એટલે મારે તમને કેવું પડે એટલે તમે કીધું. ફોન લઈને નહીં નીકળવાનું એમને, એટલે ફોન લઈને નહીં નીકળવાનું એમ નહીં, ફોન લઈને નીકળો. ચાલુ ગાડીએ ફોન ઘુમાડતા હોય તો જો બે વસ્તુ છે, એક તો એક્સિડન્ટ ન થાય, તમે ફોન ઘુમાડતા હોય ચાલુ ગાડીએ તો એક્સિડન્ટ થવાના સંભાવના રહી વધારે. અને બીજું કે આ સ્પોર્ટ બાઇકવાળા હોય લીવડિયા, એ બધા આપણી હોન્ડા ને એવું બધું હોય ગાડીને હાયલા જતા હોય, લોકો મારી લઈ લે કે 800 કરી લઈ લે, એ લોકો લઈને વયા જાય. તો આપણે તો કાંઈ નુકસાની છે ને, એક્સિડન્ટ થાય કે 10-15 હજારનો ફોન હોય, 15,000નો હોય કે લાખનો આઈફોન, પણ એ જાય પછી પાછું આવતો નથી. ઓલું મરી ઓલા મહાણે જ્યાં લાકડા પાસે આવે પણ આપણો ફોન જાય એ પાછો ન આવે, બરોબર. એટલે થોડુંક ધ્યાન રાખજો તમારે. બસ કોઈ ક્યાં રોડે એવા એ તો મને નથી ખબર, પણ આગળ આપણા શું પૂરા એના માટે બેસ્ટ જગ્યા છે. અહીંથી તમે લગભગ આમ આગળ મંદિર સુધી તમે પૂગો ને, મંદિરને વટીની છે, મતલબ સુરતનું આમ સુરત પૂરું થઈ જાય, ગામ બધા ચાલુ થાય ને. ગોપી ફાર્મમાં બધા ફાર્મ જ આવે છે, રસ્તો એવો છે અને આમ ફોટા પાડવાના લોકેશન એટલા આડા આવે. આમાં 2 ગાડીઓ બતાવી ગઈ છે અને વાય જાવી નકર અમે તમારા ઓલામાં અમે નકર ભૂલા પડશે બાપા. બરોબર છે, વધારે લીવર ન દેવાય. મોદી સાહેબે કીધું છે કે ગાડી ને વાહન ગમે હોય નકર એક્સિડન્ટ થવાની સંભાવના વધારે રહી. બરોબર. કે ભાઈ ને તો ગાડી અંબાડી, પછી એક ભાઈ છે આગળ. ગાડીનું કારણ છે ઓલા ભાઈને લીવર દેવાનો જેટલો શોખ
પણ આ તો એલા આપણે ખબર ઓલો ફાર્મ જોવો છતાં હા આવડું રસ્તો ને લાગે છે કેવું, પણ આમ આગળ કઈ આ પાસે બધા પુલ બધા હરખા જ લાગે. આવડું પુલ આવડું ઈ પણ આગળનો પુલ હતો ભાઈ. આ કેનાલ રોડ થોડો છે, આ તો આપણે વીઆઈપી ની આગળ હતો. કેનાલ રોડ હતો ત્યાં તો બધા હરખા જ આવે. ગમે ત્યાં જોવો આમ ગણો ને એટલે સુરત મિની અમેરિકા છે ભાઈ. ગમે ત્યાં તમે જાઓ ને તો હરખું જ લાગે. એક પુલનું ગરનાળું ટેકા હોય ને તો બીજું પુલનું ટેકો તો એ એની જેવું જ લાગે. એટલે મેપના ભરોસે એવું તો સાઈડ પર આવો આ તો અમારા જો ગાડી કે ભાઈ ની રસ્તા પર આવી જાય ઘર રોડ ઘરનો જો અમારા ખડનાની હારો હારે જ રહે હો તો એ ચાલો લોકમાં રહેજો ભાઈ જો ભાઈ આપણે આ બે તો આંબી જશે આપણે યારે હજી એક કે ભાઈ વહી જશે આગળ જેને એને શું છે પાછું હેલિકોપ્ટર રાખે એટલે ટુ વ્હીલ વાળાની આજે ન થાય તો આમાં દેખાતા નથી. એક ભાઈ દેખાતાય નથી અમે શારેમાંથી કોઈ નથી જોયું. હા જોયું છે ને ઈવડો વયો ગયો છે આગળ કેમ કે જો આ અમારે જો ટીટ કરતા આ ભાઈ તું વયો જા જા મહાજનું જેનું મંદિર દર્શન કરી લેજો. અમે જતા હતા ધલુડી હનુમાન ત્યાં રસ્તામાં આવ્યું તો આપણે મિની ખોડલધામ કાગવડધામ દર્શન કરી લેજો બધા. મને માતાજીનું નામ નથી ખબર, એમાં કાંઈક આશાપુરામાં કે એવું કંઈક માતાજીનું લખ્યું જ નામ પણ એથી દેખાતી નથી. દર્શન કરી લેજો. કરી લેજો આમાં શું કેવું આ બે રસ્તા હોય છે. એક રસ્તો ઓલા પણ ફાટે અને એક રસ્તો અહીંયા છે. અમે ઓલા બે ને ગોતતા રહી ગયા. અમે વિડીયો બનાવવા રહી ગયા એમાં એ બે કોઈ ગયા પાછા એવું છે. માઇન મેં ટ્રાફિક અંદર પડ્યા અમે કેમ કે ટ્રાફિક સિંગલ પટ્ટીના રોડ આવે ને એટલે બધી ટ્રાફિક જ એવું હોય. હા ભાઈ કંઈક ગાડીમાં શું કહેવાય પ્રોબ્લેમ આવ્યો, હું શું કોને ખબર ઊભી રાખી દીધી. જો અહીંયા ગાડી ઊભી રાખી દીધી બે કેમ ભાઈ ગાડી ઊભી રાખી કેમ ભાઈ ગાડી ઊભી? હા અમારા આદાભાઈ ને તરીકે પ્રેશર વધી ગયું હોય ને એટલે કે ભાઈ છે રસ્તો ખાલી આ ભાઈ આ બધું ફેરવા એને ફોકસ કરવાનું મેં નહીં કરવા આમ બરોબર. આ એક છે અમે કોઈ જોયું નથી. આ મંદિર તો જોયું પણ રસ્તાની નથી ખબર, કેમ કે આજે અલગ રસ્તેથી લાવ્યા બરોબર. બાકી અમારા મહાનંદ ગાડી લીવર દેવામાં જ ન સમજે, બરોબર. નો કોઈથી હાથ ઊંચો કરી તો ગાડી ઊભી રાખે. અમે રસ્તો નથી જોયો અને આ વિડીયો ચાલુ હોય એટલે ગાડી થોડીક ધીમે હાંકવી પડે બરોબર. એનો મતલબ એવો કરવાનો. તમારો કોઈ ભાઈ હતા તમે ક્યાં ભાઈ જતા અમે કડક નાવા જતા. હા એમ નાવા ગયા હતા. વરસાદ ચાલુ છે ને ના ના આ ભાઈ ની આ બાજુ છે ને શેની વાડી એટલે ના જોવા જતા સવારના પોરમાં કઈ શેની ના અત્યારે હું મોરલા રોટલા બધું હોય બધું. આટો મારવો પડે ને ગુણા. હા પાછા સુરતમાં હાવ જ બહુ વધારે આવે. રોજડા ને થાય હું આવે સુરતમાં હાવ જ વધારે આવે બરોબર. મારા બ્લોગમાં આગળના બ્લોગમાં તમે જોઈજો બરોબર. એની લિંક હું નાખી દઈ ડિસ્ક્રિપ્શનમાં. એમાં કેમ આમ સીધો આવ્યો તો સીધો રોડ ઉપરથી ડાયરેક્ટ તમને બતાવ્યો છે એ વિડીયોમાં જોઈજો. એક્સિડન્ટ થયું તો સીધા રે એ મારી હોન્ડા રે પહેલી વાર કોઈ દી સાંભળ્યું તમે BMW ને હોન્ડા વાળાને કોન્ટેક્ટ આપી દીધો. બાકી તો ભાઈ છે મારી હોન્ડા રે સીધો ભટકાનો તો તમે જોયો છે વિડીયો, ન જોયો તો જોઈ લીધો. સારું હાલો નીકળ ચાલો કેમ ભાઈ કે મોજમાં ને કે ભાઈ મોજમાં ને કે અમે તો મોજમાં અને આપણા બ્લોગ કેમ બાકી ઝંડો ભારત મેરા મહાન અને આપણા વિડીયો જોતા ને મંદિર ભાઈ એને દ્વારકા વાળો કાયમ મોજમાં જ રાખે, કાયમ દિવાળી જોઈ હા બરોબર. નીકળી ગયા દીવો ફટાફટ પેલી આ વાડીનો કેડો છે. હા છે વાડીનો ખેરો હાલો હવે જાણે તો આપણે આવીએ. હવે આ રસ્તો થોડોક એને ખરાબ આવી ગયો છે એટલે થોડોક તમે ખાલી આમ સિનેમા જોવો હોય તો આમ પોગી દેવી. આપણે ગયા વખતે ઓલી તો આ વખતે કેનાલ જો આ છે ને આપણે સ્વિમિંગ પુલ એક રસ્તામાં જતા ત્યાં બહુ મોટો સ્વિમિંગ પુલ આવી ગયો. આપણે છે ને જલુડી જાય ને ત્યાં અમને જતા એક બહુ મોટું આમ કયો ને આમ સરપ્રાઈઝ કયો કે જે કયો એ તમારા માટે ફ્રીમાં એ પછી જતા હતા ને રસ્તામાં એક મેળો મોટો જબર સ્વિમિંગ તો તમે જોઈ શકો જેને પણ નાવું હોય એને બધાને ફ્રીમાં. હા અહીંયા આપણે બધું ફ્રી. અહીં કોઈ વોચમેન ન હોય કોઈ ધ્યાન રાખવું જેને એમ લાગે ને કે ભાઈ અહીંયા આપણે નાવું ફ્રીમાં આ તમને કોઈ કહે નહીં. આ પહેલી વાર મારા વિડીયોમાં આવ્યું બરોબર. આ તમે જોઈ શકો આ જો લગભગ 40-50 કિલોમીટર સુધીની હશે કે આમાં સ્વિમિંગ પુલ છે આટલું
જેને જ્યાં મજા આવે ને ત્યાં નાઈ લેવાનું. પણ આ ગાડી રોડ ઉપર મૂકવાની, નકર શું છે સ્વિમિંગ પુલ જોવામાં રહેવું ને તો ગાડી રોડ એથી ઉતરી જાય આમ. ચાલો તો પેલા બે વહી ગયા છે આગળ, તો આપણે હળવું ગાડી તો હવે આવો મેં તમને કીધું તું થઈ ગયું આશું. ઓલી બે ગાડીઓ ખોવાઈ ગઈ. અમે હવે અહીંયા 4 રસ્તામાં વચમાં ઊભા અમે આ બાજુથી અહીંથી આવ્યા અમે. હવે એ આમ ગયા કે આમ સીધા ગયા એ નથી ખબર. આમ ગયા કે આમ ગયા એ ખબર નથી. બરોબર. હવે એને ફોન કરવો જોઈએ. હવે એને આપણે કરી નાખીએ ફોન, પછી મળીએ હાલો.